નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણું ટાર્ગેટ 24માંથી 24 સિરીઝની અંદર આપણે ચેપ્ટર 5 ચાલી રહ્યું છે. એનો આજે પાર્ટ 3 છે. બરાબર, પાર્ટ 3. બરાબર, તો પાર્ટ 3 માં આપણે આજે જોઈશું ખરા ખોટા, અને એના પહેલા જોઈશું ટૂંકા પ્રશ્નો. બરાબર, તો મિત્રો હવે ટાઈમ વધારે વેસ્ટ કર્યા વગર આપણે ચાલુ કરીએ. બરાબર, તો શરૂઆતમાં જે આપણે ટૂંકા પ્રશ્નો. હવે ટૂંકા પ્રશ્નોની અંદર પહેલો પ્રશ્ન છે, જો k માઇનસ 2k અને 2k પ્લસ એ કોઈ એક સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. ઓકે, તો એની અંદર જુઓ મિત્રો, અહીંયા શું કહે છે, k માઇનસ 2, 2k અને 2k પ્લસ 7a કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો કીધા છે. ઓકે, ક્રમિક પદો એટલે આપણને ખબર છે આ કયું પદ થઈ જશે આપણું a1, આ કયું થઈ જશે a2 અને આ કયું પદ થઈ જશે a3. તો આપણને ખબર જ છે કે તફાવત d બરાબર a2 માઇનસ a1 અને a કોના જેટલું મળશે a3 માઇનસ a2 જેટલું. ઓકે, તો a2 ની કિંમત કેટલી છે મિત્રો 2k માઇનસ અહીંયા એક પદની જગ્યાએ આપણે બે પદ લખવાના છે, k માઇનસ 2 a1 ની કિંમત, તો k માઇનસ 2 કૌંસમાં લખી દીધું. a3 ની જગ્યાએ 2 લખવાના છે, 2k પ્લસ 7 માઇનસ a2 એટલે કે 2k. ઓકે, તો ચલો કિંમત મૂકે અહીંયા 2k માઇનસ k માઇનસ માઇનસ પ્લસ 2 થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ. ઓકે, હવે અહીંયા કૌંસ આગળ પ્લસ નિશાની છે એટલે અહીંયા કોઈ ચેન્જ થશે નહીં, તો પ્લસ 7 માઇનસ 2k. તો અહીંયા 2k માંથી 1k જશે તો કેટલા રહેશે k પ્લસ 2 બરાબર અહીંયા 2k પ્લસ 2k માઇનસ નીકળી ગયા તો કેટલા રહ્યા મિત્રો 7. તો અહીંયા k ને કરતા બનાવીએ તો આ પ્લસ 2 છે, આ બાદ જશે તો માઇનસ, તો 7 માઇનસ 2, તો k નો વેલ્યુ કેટલી થઈ જશે મિત્રો 5. તો આપણો જવાબ આવી ગયો k બરાબર 5. ઓકે, તો ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સમાંતર શ્રેણી વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 20 અને વર્ગમૂળમાં 45 નો સામાન્ય તફાવત શોધો. ઓકે, તો જો મિત્રો, વર્ગમૂળમાં 20 માઇનસ વર્ગમૂળમાં 5 કરશું તો આની બાદબાકી કેવી રીતે કરવી આપણને ખ્યાલ નથી. તો મિત્રો, આ શ્રેણીમાં તમારે ખાસ એ ધ્યાન આપવાનું કે આપેલ શ્રેણીનું જે પહેલું પદ હશે ને એ જ બધામાંથી કોમન નીકળશે. કેવી રીતે? તો જુઓ, પહેલું પદ વર્ગમૂળમાં 5 છે, તો બીજું પદ કયું છે વર્ગમૂળમાં 20 અને ત્રીજું પદ કયું છે વર્ગમૂળમાં 45. ઓકે, તો આ પદની અંદર તમે શું કરી શકો, પહેલું પદ અલગ કરવાનો ટ્રાય કરવાનો. તો પહેલું પદ અલગ કરો તો 5 અલગ કરી દીધા, તો 5 4 20. આની અંદર 5 અલગ કરશો તો 5 9 45. અથવા તો બીજું કેવું રાખવાનું કે આની અંદરથી પૂર્ણ વર્ગ સંખ્યા અલગ કરો અને આની અંદરથી પણ પૂર્ણ વર્ગ સંખ્યા અલગ કરો. તો 4 નો એક અવયવ પૂર્ણ વર્ગ સંખ્યા છે, 4 એક અવયવ જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. અહીંયા 45 નો એક અવયવ 9 છે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. ઓકે, તો 4 વર્ગમૂળની બહાર આવશે તો કેટલા થઈ જશે 2 વર્ગમૂળમાં 5, અને અહીંયા 9 વર્ગમૂળની બહાર આવી જશે તો કેટલા થઈ જશે 9 નું વર્ગમૂળ 3 અને વર્ગમૂળમાં 5. હવે આપણે તફાવત લેવાનો છે તો d બરાબર શું થશે a2 માઇનસ a1. તો a2 કેટલો આપેલો છે 2 વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 5. તો 2 વખત વર્ગમૂળમાં 5 હતા, એમાંથી એક વખત વર્ગમૂળમાં 5 ગયા તો કેટલા રહેશે વર્ગમૂળમાં 5. સેમ એ જ રીતે જુઓ તમે બીજી રીતે શોધવો તો a3 માઇનસ a2. તો a3 કેટલો છે 3 વર્ગમૂળમાં 5 માઇનસ 2 વર્ગમૂળમાં 5. આપણી જોડે 3 વખત વર્ગમૂળમાં 5 હતા, એમાંથી 2 વખત ગયા તો કેટલી વખત બચ્યા 1 વખત બચ્યા. તો આપણો તફાવત કેટલો થઈ જશે વર્ગમૂળમાં 5. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો, શું કે જો 11 પદો ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ 30 હોય તો આ શ્રેણીના બધા પદોનો સરવાળો શોધો. ઓકે, હવે જુઓ, અહીંયા તમને શું કીધું છે કે 11 પદ ધરાવે છે. કેટલા પદ ધરાવે છે 11 પદ ધરાવે છે. તો એમાં મધ્યમ પદ કેટલું કહી દીધું છે 30. પછી પાછળ બીજા પદો છે, આગળ બીજા 5 પદો છે. છઠ્ઠું પદ 30, પાછળ 5, આગળ 5 એટલે 11 થઈ ગયા. તો કેટલા મધ્યમ પદ છે, પહેલું પદ છે, છેલ્લું પદ છે, એનાથી કોઈ લેવા દેવા નથી. જો તમને ખ્યાલ હોય કે શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય. તો મિત્રો, આગળ જ જોયું તો આપણે આગળના વિડીયોમાં કે શાંત સમાંતર શ્રેણીનો તફાવત કેટલો હોય 0. હવે તફાવત 0 હોય એટલે બધા પદ કેટલા હશે 30 30 30 30 જ થવાના. 11 પદ કેટલા હશે 30. તો બધા પદોનો સરવાળો કેટલો થાય 30 વખત 11, 30 પ્લસ 30 પ્લસ 30 પ્લસ એવું કેટલી વખત કરવું પડે 11 વખત.
તો ડાયરેક્ટ 30 ગુણ્યા કેટલા કરી દઈએ 11, તો આપણો જવાબ આવશે 330. ઓકે, તો આનો આન્સર થઈ જશે 330. અહીંયા મિત્રો અહીંયા આપણે સામાજિક બુદ્ધિથી કામ સામાજિક નહીં સામાન્ય બુદ્ધિથી કામ લેવાનું છે કે અહીંયા શાંત શ્રેણી કીધી છે એટલે તફાવત કેટલો આવે 0, એટલે બધા પદ સરખા જ હોય. શાંત સમાંતર શ્રેણીના બધા પદ કેવા હશે સરખા. બધા પદ સરખા હોય તો બધા પદ 30 30 હશે. ટોટલ 11 પદ છે તો 11 વખત 30 નો સરવાળો કરો એટલે કે 30 ગુણ્યા 11 કરવાના છે. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો k - 1 k + 3 અને 3k - 1 સમાંતર શ્રેણી બરાબર ના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. તો અહીંયા k ની કિંમત શોધવાની કીધી છે. બરાબર. તો અહીંયા 3 પદ આપી દીધા છે. આ પદ કયું થઈ જશે આપણું a1, આ પદ કયું થઈ જશે a2 અને આ પદ કયું થઈ જશે a3. તો મિત્રો આપણને ખ્યાલ જ છે અહીંયા કે a2 - a1 = a3 - a2. ચલો a2 ની કિંમત મૂકીએ કેટલી છે k + 3 માઈનસ a1 ની કિંમત મૂકીએ કેટલી છે k - 1 બરાબર a3 ની કિંમત મૂકીએ તો 3k - 1 માઈનસ a2 ની કિંમત મૂકીએ તો k + 3. હવે કોણ છોડવાના છે તો કોણ છોડી દઈએ તો k + 3 એઝ ઇટ ઇઝ આવશે માઈનસ k માઈનસ 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 શું થઈ જશે +1. ઓકે, અહીંયા શું થશે મિત્રો 3k - 1 અહીંયા માઈનસ પ્લસ માઈનસ k અને માઈનસ પ્લસ માઈનસ 3. ઓકે, તો અહીંયા પ્લસ k માઈનસ k નીકળી જશે તો કેટલા રહ્યા 3 + 1 4 બચે આપણી જોડે. આ બાજુ અહીંયા મિત્રો તો 3k - k તો 3k માંથી 1 k જાય તો કેટલા k બચશે 2k અને અહીંયા -1 - 3 તો માઈનસ માઈનસ પ્લસ 3 ને 1 4 મોટી સંખ્યાની નિશાની -4 તો -4 આ બાજુ આવશે તો કેટલા થઈ જશે 4 + 4 = 2k તો 8 = 2k. તો જો આમાં નામ આપણે k ને કરતા બનાવીએ તો શું થઈ જશે 8/2 એટલે આપણો જવાબ થઈ જશે 4. ઓકે, તો ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો આ ક્વેશ્ચન ની અંદર કઈ ખાસ છે ને મિત્રો, સમાંતર શ્રેણીની વ્યાખ્યા લખવાનું કીધું છે. બરાબર. તો સમાંતર શ્રેણીની વ્યાખ્યામાં આપણે શું ધ્યાન રાખીશું કે જેમાં પ્રથમ સિવાયનું પ્રત્યેક પદ એટલે પ્રથમ પદનું છોડી દેવાનું પદ તેની આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાની યાદીને સમાંતર શ્રેણી કહે છે. ઉદાહરણ તરીકે ચલો આગળનું પદ ગમે તે લખીએ 7 લખ્યું. પછી શું કહે છે પ્રત્યેક પદ તેની આગળની સંખ્યામાં આગળના પદમાં નિશ્ચિત સંખ્યા એટલે આગળનું પદ એટલે 7 છે તો 7 માં નિશ્ચિત સંખ્યા ઉમેરું 2 ઉમેરું તો કેટલા થશે 9. ફરીથી એમાં 2 ઉમેરું તો કેટલા મળશે 11. ફરીથી એમાં 2 ઉમેરું તો 13. તો આ રીતે આપણી સમાંતર શ્રેણી તૈયાર થઈ જશે મિત્રો. તો આ સમાંતર શ્રેણીની વ્યાખ્યા હતી, નોટ ડાઉન કરી રાખજો. ચલો હવે આપણે આગળ વધીએ આગળના ક્વેશ્ચન પર. જો an બરાબર 5 - 11n હોય તો સામાન્ય તફાવત શોધો. બરાબર. તો અહીંયા તમને શું કીધું છે an ની વેલ્યુ આપી દીધી છે 5 - 11n. તો સામાન્ય તફાવત. હવે સામાન્ય તફાવત તો મિત્રો આપણને કઈ રીતે મળે છે d = a2 - a1. ઓકે, અથવા તો કોઈ બે રેન્ડમ પદ આપેલા હોય તો બીજું આપણે આ સૂત્ર વાપરતા હતા am - an/m - n. તો અહીંયા કોઈ રેન્ડમ પદ તો આપેલા નથી. તો પછી a2 અને a1 આપણી જોડે હોવું જોઈએ તો એ પણ નથી, પણ આપણી જોડે શું છે an છે. તો આપણે a1 લેવો હોય an ની જગ્યાએ પહેલું પદ એટલે કે a1 લેવો હોય તો પછી n ની જગ્યાએ કેટલું મૂકવું પડે 1. તો મૂકી દઈએ તો કેટલા થશે 5 - 11 = 11 તો જવાબ કેટલો આવ્યો -6. ઓકે, ચલો a2 પકડીએ તો 5 - 11 n ની જગ્યાએ કેટલા મૂકી દેવાના મિત્રો 2. તો અહીંયા મૂકી દઉં 2 તો કેટલા થઈ જશે 11 દુ 22 તો 5 - 22 તો 22 માંથી 5 જશે તો કેટલા બચશે -17. ઓકે, તો હવે તફાવત શોધવાનો છે તો d = a2 - a1 તો શું થઈ જશે -17 a2 થયો આપણો માઈનસ a1 એટલે કે -6. તો અહીંયા શું થઈ જશે માઈનસ પ્લસ. ઓકે, તો માઈનસ પ્લસ થયા તો અહીંયા 6. હવે માઈનસ પ્લસ માઈનસ 17 માંથી 6 જાય તો 11 મોટી સંખ્યાની નિશાની -11. તો આપણો જવાબ શું આવશે d = -11. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જે સમાંતર શ્રેણીનું બીજું પદ એટલે કે a2 = 13 અને પાંચમું પદ એટલે કે a5 = 25 હોય તો આ શ્રેણીનું સાતમું પદ કેટલું થાય.
તો જુઓ મિત્રો, અહીંયા આપણને રેન્ડમ પદ આપી દીધા છે, તો કોઈ પણ અહીંયા આપણે સાતમું પદ શોધવાનું છે. ઓકે, તો A7 બરાબર કેટલા થાય? A વત્તા 6D. ઓકે, હવે રેન્ડમ પદ આપેલા હોય તો આપણને ખબર છે, આપણે કયું સૂત્ર વાપરીશું? D બરાબર AM માઇનસ AN ભાગ્યા M માઇનસ N. ઓકે, AM ની જગ્યાએ હું જનરલી આપણે નાનું લઈએ તો પણ જવાબ એ જ આવશે, મોટું લઈએ તો પણ જવાબ એ જ આવશે, કઈ ફરક પડશે નહીં. તો આપણે આપણી સરળતા ખાતર મોટું લઈ લઈએ, A5 માઇનસ A2 ભાગ્યા 5 માઇનસ 2. ચલો, A5 ની વેલ્યુ કેટલી છે? 25 માઇનસ 13 ભાગ્યા 5 માઇનસ 2 એટલે કેટલા રહ્યા? 3. તો 25 માંથી 13 જશે તો 12 ભાગ્યા 3. તો આપણો જવાબ D બરાબર કેટલો આવ્યો? 4. ચલો, આપણને D મળી ગયો. હવે D મળી ગયો તો આપણે હજી તો શું શોધવાનું છે મિત્રો? A શોધવાનું છે. તો બંને સમીકરણમાંથી ગમે તે એકમાં કિંમત મૂકી દઈએ. તો ચલો, A2 બરાબર કેટલા આપેલા છે? 13. તો A વત્તા D બરાબર A વત્તા 1D થાય, એટલે આપણે ખાલી D જ લખ્યું. ઓકે, તો A પ્લસ 1D થાય તો એના બરાબર 13 લખી દઈએ. ચલો, D ની વેલ્યુ કેટલી મળી? 4 બરાબર 13. તો A ની વેલ્યુ કેટલી મળશે? 13 માઇનસ 4. તો આપણને A ની વેલ્યુ મળશે 9. તો ચલો, હવે આની અંદર કિંમતો મૂકી દઈએ. એની જગ્યાએ 9 વત્તા 6, D ની કિંમત કેટલી મળી હતી? 4. તો 6 4 24, 24 ને 9 33. તો આપણો જવાબ કેટલો થઈ જશે મિત્રો? એ સાતમું પદ આનું કયું મળશે આપણને? 33 મળશે. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો A13B3 એ કોઈ સમાંતર શ્રેણીના 4 ક્રમિક પદો હોય તો A અને B શોધો. બરાબર, આપણે A અને B ની વેલ્યુ શોધવાની છે. આના પહેલા મિત્રો એક એક્ઝામ્પલ જોયું તો એમાં આપણે શું શોધ્યું હતું? A પ્લસ B શોધ્યું હતું. બરાબર, પણ અહીંયા આપણે A પ્લસ B શોધવાનું નથી. અહીંયા એની કિંમત અને B ની કિંમત બંનેની કિંમત સેપરેટ શોધવાની છે. તો આવા એક્ઝામ્પલની અંદર શું કરીશું મિત્રો? અહીંયા આપણે શું જોવાનું કે 3 પદ એવા પકડવાના કે જેની અંદર 2 સંખ્યાઓ હોય, મતલબ 2 મૂલ્યો હોય અને એક જ આલ્ફાબેટ હોય. તો આ છેલ્લા 3 મૂલ્યો રહ્યા, જુઓ, પેલા એને પકડવાના. તો અહીં A3 માઇનસ A2 ઇઝ ઇક્વલ ટુ A4 માઇનસ A3. ઓકે, તો A3 કેટલો આપેલો છે મિત્રો આપણને? ચલો, આ આપણો A1, આ આપણો A2, આ આપણો A3 અને આ આપણો A4. તો A3 કેટલો આપેલો છે આપણને? B માઇનસ A2 કેટલો આપેલો છે? 13 બરાબર A4 કેટલો આપેલો છે? 3 માઇનસ A3 કેટલો આપેલો છે? B. ઓકે, ચલો, આ માઇનસ 2 આ બાજુ લાવું તો પ્લસ B થઈ જશે, તો B પ્લસ B. આ માઇનસ 13 આ બાજુ લઈ જાઓ તો કેવા થઈ જશે મિત્રો? પ્લસ. તો 3 પ્લસ 13. તો અહીંયા શું થશે? 3 અને માઇનસ 13 આ બાજુ આવે તો પ્લસ 13. તો અહીંયા કેટલા થઈ ગયા? 2B બરાબર 3 વત્તા 13 એટલે કે 16. તો B બરાબર 16 ભાગ્યા 2. તો B ની વેલ્યુ કેટલી મળી આપણને? 8. ઓકે, હવે A શોધવાનું છે. A શોધવા માટે હવે વાંધો નહીં, B ની વેલ્યુ મળી ગઈ એટલે હવે આપણે આ પદ લઈ શકીએ. હવે શું લખીએ મિત્રો? A2 માઇનસ A1 ઇઝ ઇક્વલ ટુ A3 માઇનસ A2. ચલો, તો A2 ની વેલ્યુ કેટલું આપેલી છે આપણને? 13 માઇનસ A1 ની જગ્યાએ A લખું. A3 ની વેલ્યુ કેટલી આપેલી છે મિત્રો? B ની વેલ્યુ કેટલી મળી આપણને? 8 માઇનસ A2 ની વેલ્યુ કેટલી આપેલી છે? 13. ઓકે, તો ચલો, હું આ એને આ બાજુ લઈ જાઉં અને ચલો અહીંયા પહેલા ગણતરી કરી દઈએ. 13 માઇનસ A, 8 માંથી 13 જશે તો કેટલા રહેશે મિત્રો? -5. -5 ને આ બાજુ લાવો તો 13 પ્લસ 5 અને માઇનસ એની પેલી બાજુ લઈ જાઓ તો કેવા થઈ જશે? પ્લસ A. તો A બરાબર કેટલા મળશે આપણને? 18. ઓકે, તો આ રીતે મિત્રો આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. ઓકે, બીજી રીતે તમારે ગણવું હોય તો ઘણી બધી ટ્રીકો છે કે અહીંયા શું કરો, તમને A2 આપેલો છે, A2 બરાબર 13 આપેલો છે. ઓકે, અને A4 બરાબર કેટલો આપેલો છે? 3. તો અહીંયા તમે D બરાબર A4 માઇનસ A3 ભાગ્યા A4 માઇનસ A2 ભાગ્યા 4 માઇનસ 2. ઓકે, A4 ની વેલ્યુ 13 માઇનસ 3 અને અહીંયા કેટલી મળશે આપણને? 4 માઇનસ 2 એટલે કે 2. અહીંયા કેટલો આવશે? 10 ભાગ્યા 2 એટલે કે 5 મળી ગયો D. હવે D 5 મળી ગયો એટલે તમે A બરાબર ગમે તે આની અંદર A2 બરાબર 13 માં કિંમતો મૂકી દો. A પ્લસ, એક સેકન્ડ હું પેનનો કલર બદલું એટલે થોડું દેખાય તમને. બરાબર, કે ભાઈ A2 બરાબર 13 મળ્યા તો A પ્લસ D બરાબર 13
ડી ની કિંમત 5 મૂકી દો એટલે એ ની કિંમત મળશે, એટલે પહેલું પદ મળી ગયું. પછી ત્રીજું પદ શોધવાનું છે, તો a3 બરાબર શું કરો, 2d કરો. આ રીતે પણ કરી શકાય, પણ મિત્રો આ રીત કરશો એટલે તમારે શોર્ટમાં એક્ઝામ્પલ પૂરું થઈ જશે. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે અહીંયા કે છે a3 બરાબર 8 અને a7 બરાબર 24 હોય તો a10 શોધો. તો આપણને ખબર છે a10 બરાબર શું થાય મિત્રો, a વત્તા 9d. ઓકે, તો આપણે a ની જરૂર છે અને d ની જરૂર છે. એ તો સીધો નહીં મળે, પણ બે રેન્ડમ પદ આપેલા છે તો d મળી જશે. તો d બરાબર am માઇનસ an ભાગ્યા m માઇનસ n. ઓકે, તો ચલો am ની જગ્યાએ કેટલા લો મિત્રો, a7 માઇનસ a3 ભાગ્યા 7 માઇનસ 3. a7 ની વેલ્યુ 24, a3 ની વેલ્યુ 8, 7 માંથી 3 જશે તો 4, 24 માંથી 8 જાય તો 16 ભાગ્યા 4 બરાબર 4. તો d ની વેલ્યુ કેટલી મળી ગઈ મિત્રો આપણને, 4. હવે આપણે શું શોધવાનું છે, a શોધવાનું છે. તો એના માટે આપણે પહેલા પદની મદદ લઈએ. તો a3 બરાબર 8 આપેલા છે, a3 ની જગ્યાએ કેટલા લખી શકું, a વત્તા 2d બરાબર 8. તો a વત્તા 2, d ની જગ્યાએ કેટલા મૂકી દઉં, 4 બરાબર 8. ઓકે, તો અહીંયા 2 4 8 થઈ જશે, તો a પ્લસ 8 બરાબર 8. તો a બરાબર 8 માઇનસ 8. તો a ની વેલ્યુ કેટલી મળશે મિત્રો, 0. ઓકે, તો અહીંયા a ની વેલ્યુ 0 મળી તો આપણું દસમું પદ કયું થઈ જશે, a10 બરાબર 0 વત્તા 9. d ની જગ્યાએ કેટલા મૂકી દો મિત્રો, 4. તો આપણું પદ કેટલું થઈ જશે, a10 બરાબર 36. આપણને કેટલું મળશે, 36. ઓકે, તો આ આપણો જવાબ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે આગળનો પ્રશ્ન છે મિત્રો કે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત -6 હોય તો શ્રેણી માટે a16 માઇનસ a બરાબર શોધો. ઓકે, તો અહીંયા સિમ્પલ જ છે મિત્રો, d બરાબર કેટલો આપી દીધો છે, -6. પણ d બરાબર આપણું સૂત્ર શું છે, am માઇનસ an ભાગ્યા m માઇનસ n બરાબર -6. તો ચલો am કેટલું લઈ લઈએ, a16 લઈ લઈએ, an કેટલું લઈ લઈએ, a12 લઈ લઈએ. તો નીચે કેટલા થશે, 16 માઇનસ 12 બરાબર -6. આપણા જોડે તો a16 માઇનસ a12 ની કિંમત જ માગી છે. ઓકે, તો 16 માંથી 12 જશે તો 4 બરાબર -6. 4 ઉપર આવશે તો ગુણાકારમાં મિત્રો, તો કેટલા થઈ જશે, a16 માઇનસ a12 બરાબર -6 ગુણ્યા 4. તો a16 માઇનસ a12 બરાબર -24. ઓકે, સિમ્પલ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે નક્કી કરવાનું છે. બરાબર, તો મિત્રો સમાંતર શ્રેણી ક્યારે થાય, જ્યારે તફાવત કેવો મળે, સરખો. તો અહીંયા ચલો આપણું પદ પેલું a1, આ a2, આ a3 અને આ a4. તો ચલો a2 માઇનસ a1 કરીએ, કેટલું મળે છે, 2a માઇનસ 1a. 2a માંથી 1 જાય તો 1a બચે. પછી a3 માઇનસ a2 એટલે કે 3a માઇનસ 2a. ઓકે, તો 3a માંથી 2a જાય તો કેટલા a બચશે મિત્રો, 1a. પછી છે a4 માઇનસ a3. તો a4 એટલે કે 4a છે ચોથું પદ, માઇનસ ત્રીજું પદ એટલે કે 3a. તો કેટલા બચ્યા, a. તો દર વખતે તફાવત કેવો આવે મિત્રો, સરખો. તો આપેલ શ્રેણીની સમાંતર શ્રેણી છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સમાંતર શ્રેણી -5, -1, 3 અને 7 નો સામાન્ય તફાવત બરાબર ખાલી જગ્યા શોધો. મતલબ કે સામાન્ય તફાવત કયો છે, તો સામાન્ય તફાવત આપણા માટે સિમ્પલ જ છે મિત્રો, a2 માઇનસ a1. ઓકે, તો ચલો આ a1 છે અને આ આપણો a2 છે. તો -1 -5 બરાબર. આપણો a2 આવ્યો, માઇનસ પછી a1 આવ્યો, a1 ની કિંમત -5 હતી તો કૌંસમાં લખી, માઇનસ માઇનસ શું થશે મિત્રો, પ્લસ. ઓકે, તો +5, પ્લસ માઇનસ માઇનસ, મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરો, 5 માંથી 1 જાય તો 4, મોટી સંખ્યાની નિશાની પ્લસ. તો આપણો જવાબ કેટલો થઈ જશે, 4. ઓકે, તો ચલો મિત્રો આગળ વધીએ આપણે. તો મિત્રો આગળ છે ખરા અને ખોટા. બરાબર, જેની અંદર આપણો પહેલો ક્વેશ્ચન છે, કોઈ પણ સમાંતર શ્રેણીનું પદ શૂન્ય ન હોઈ શકે. તો ખોટું. બરાબર, શું આવશે મિત્રો, ખોટું. કેમ ખોટું, તો આપણે થોડી વાર પહેલા જ જોયું કે આપણને પહેલું પદ શું મળ્યું હતું, શૂન્ય મળ્યું. હવે હું આ સમાંતર શ્રેણી લખું, 0 3 6 9, આ પણ સમાંતર શ્રેણી થાય. આવું પદ લખું, -4 -2 0 2 4, તો આપણને ત્રીજું પદ 0 મળ્યું. ઓકે, તો એવું કોઈ રૂલ્સ નથી કે ભાઈ
કોઈ પણ શ્રેણીનું પદ શૂન્ય ન હોઈ શકે. બરાબર, શ્રેણીનું પદ શૂન્ય હોઈ શકે, જરૂરી નથી દરેક શ્રેણીનું હોય, હા પણ શૂન્ય હોઈ શકે. એવું તો ના જ હોય કે શૂન્ય કોઈ દિવસ હોય નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. આગળનું ક્વેશ્ચન છે, સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત શૂન્ય ન હોઈ શકે. તો મિત્રો આપણે જોયું હતું કે ભાઈ 2 2 2 2 હોય તો એ પણ એક શાંત સમાંતર શ્રેણી કહેવાય. પણ સમાંતર શ્રેણી તો ખરી, એટલે તફાવત શૂન્ય હોય, દરેક પદ વચ્ચેનો તફાવત શૂન્ય હોય એટલે કે તફાવત સરખો છે, તો સામાન્ય તફાવત શૂન્ય હોઈ શકે છે. ન હોઈ શકે એવું આપણે કહી શકીએ નહીં. તો એટલા માટે આ શું આવશે? ખોટું. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર. આગળનો ક્વેશ્ચન કહે છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, બરાબર, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n કૌંસમાં n+1 ભાગ્યા 2 થાય. તો સાચું. આપણે જોયું હતું પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો તો કેટલો થશે મિત્રો? n કૌંસમાં n+1 ભાગ્યા 2. જો તમને પ્રથમ n અયુગ્મ સંખ્યાનો સરવાળો કીધું હોય મિત્રો, તો અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો એ આપણને ખબર છે n². અને જો પ્રથમ n યુગ્મ સંખ્યાનો સરવાળો કીધો હોય તો એ કેટલો થશે મિત્રો? n કૌંસમાં n+1. ઓકે, તો આ 3 સૂત્રો વારંવાર યુઝ કરવાના થશે, એટલે એ ખાસ યાદ રાખજો મિત્રો. ચલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. કોઈ પણ સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત ઋણ ન હોઈ શકે. તો એવું જરૂરી નથી મિત્રો. તમે લખો 7 5 3 2 3 1, તો આમાં સામાન્ય તફાવત લો તો d બરાબર 5 - 7 બરાબર -2. ક્લિયર? તો કોઈ પણ સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત ઋણ ન હોઈ શકે એવું ના હોય. ઋણ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે. મિત્રો આપણે જેટલા પદ યુઝ કરીએ છીએ ને, a + n - 1 d, એટલે કયા કયા પદ યુઝ કરીએ છીએ? a, n અને d, આ 3 મુખ્ય પદ યુઝ કરીએ છીએ. તો આમાં એક જ પદ એવું છે જે હંમેશા ધન હોય, n હંમેશા ધન હશે, કારણ કે પદ છે. પદની સંખ્યા તમે ગણતરીની સંખ્યાઓમાં જ લઈ શકો. એટલે ગણતરીની સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યા, એટલે કે 1 થી જ ચાલુ થાય. કોઈ સમાંતર શ્રેણીનું 0 પદ હોય એવું હોય નહીં. મિનિમમ 1 પદ હોય, 2 પદ હોય, 3 પદ હોય, 4 પદ હોય, એટલે આ ધન હોય હંમેશા. બાકી આ ± ગમે તે હોઈ શકે, અને ડી પણ ± ગમે તે હોઈ શકે. ઓકે, એ nમું પદ પણ ± હોઈ શકે. ઓકે, અને સરવાળો પણ માઇનસ હોઈ શકે, પ્લસ કે માઇનસ. Sn પણ ± હોઈ શકે. ફક્ત ધન હોય એવું વસ્તુ હશે તો શું હશે? આપણો n સિવાય બાકી બધા ± હોઈ શકે. ઓકે, તો આ ફેક્ચ્યુઅલ ડેટા છે મિત્રો, જે તમે યાદ રાખજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આગળનો ક્વેશ્ચન કહે છે કે a25 - a20 બરાબર 45. ઓકે, તો d બરાબર 9 થાય. તો જોઈ લઈએ. તો ચલો અહીંયા શું કીધું છે કે d બરાબર આપણને સૂત્ર ખબર છે am - an ભાગ્યા m - n. તો ચલો અહીંયા લખીએ a25 - a20. તો નીચે ભાગાકારમાં કેટલા આવશે? m ની જગ્યાએ 25 છે અને n ની જગ્યાએ 20 છે. તો અહીંયા કેટલા આવશે? a25 - a20 ની કિંમત તમને આપી દીધી છે. કેટલી આપી છે? 45. તો અહીંયા લખી દો 45. 25 - 20 તો કેટલા બચશે? 5. તો 45 ભાગ્યા 5 એટલે કેટલા થઈ ગયા? 9 × 5 = 45. તો d 9 મળી ગયો, તો સાચું આવશે. બરાબર. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. મજાનો ક્વેશ્ચન છે મિત્રો કે 2 અંકોની 7 વડે વિભાજ્ય હોય, બરાબર, એવી સંખ્યાઓની સંખ્યા 13 છે. એટલે 2 અંકોની સંખ્યા કીધી છે. તો પહેલા તો મિત્રો આપણને ખબર હોવી જોઈએ 2 અંકોની સંખ્યા કેટલાથી ચાલુ થાય? 10 થી ચાલુ થાય. અને પૂરી કેટલા થાય? 99 એ પૂરી થાય. હવે 10 અને 99 વચ્ચે 7 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ કેટલી છે? 13 કીધી છે. ઓકે, તો પહેલા આપણે પકડીએ કે ભાઈ નાનામાં નાની 7 વડે વિભાજ્ય સંખ્યા કઈ છે? તો નાનામાં નાની સંખ્યા 7 વડે વિભાજ્ય હોય એવી 2 અંકની હોય એવી 7 × 2 = 14, પછી 7 × 3 = 21, 7 × 4 = 28. ઓકે, કયા પદ સુધી? તો જોઈ લઈએ. 99 ભાગ્યા 7 કરીએ તો 7 × 1 = 7, કેટલા વધ્યા? 2 અને 9, તો 7 × 4 = 28. શેષ કેટલો વધ્યો? 1. એનો મતલબ કે જો આ 99 આ એક શેષ ના હોત તો અહીંયા 9 ની જગ્યાએ કેટલા હોત? 8 હોત.
અને 8 હોત તો આપણો ભાગ ચાલી જાય 14 + 28 એટલે કે મિનિમમ સંખ્યા આ શેષામાંથી બાદ કરી દો એટલે સંખ્યા મળી જાય 98 બરાબર. તો અહીંયા આપણને મોટામાં મોટી સંખ્યા કેટલી મળી 98. તો અહીંયા આપણને a બરાબર મળી ગયો 14, d બરાબર મળી ગયો 21 - 14 બરાબર કેટલા થશે 7 અને છેલ્લું પદ n મું પદ મળી ગયું આપણને 98. હવે આપણે શું કરવાનું છે મિત્રો n શોધવાનું છે. તો n શોધવા માટે શું કરીશું an બરાબર a + n - 1 d. ઓકે, તો an ની વેલ્યુ કેટલી આપેલી છે આપણને 98, a ની વેલ્યુ કેટલી આપેલી છે 14 પ્લસ n - 1 d ની વેલ્યુ કેટલી આપેલી છે 7. તો 98 - 14, 14 આ બાજુ આવે તો કેવા થઈ જશે ડાબી બાજુ જમણી બાજુથી ડાબી બાજુ આવે તો માઇનસ, અહીંયા 7 ના અંદર ગુણો તો 7n - 7. તો 98 માંથી 14 જશે તો 4 અને અહીંયા 8. હજુ પણ આ 7 કેવા છે માઇનસ, આ બાજુ આવશે તો +7 થઈ ગયા બરાબર 7n. ઓકે, તો 84 ને 7 કેટલા થઈ જશે મિત્રો 91 બરાબર 7n. તો n કરતા બનાવીએ તો 91 7 ગુણાકારમાંથી ક્યાં આવશે ભાગાકારમાં ભાગ્યા 7 બરાબર n. તો 13 + 91 તો n બરાબર કેટલો આવ્યો 13. તો હા આ જવાબ સાચો છે કે 2 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓની સંખ્યા કેટલી છે 13 બરાબર. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. સમાંતર શ્રેણી 5 7 9 11 13 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા 17 છે. ઓકે, તો અહીંયા છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા કીધી છે મિત્રો. તો પેલા શ્રેણી લખીએ આપણે 5 7 9 11 13. આપણને ખબર છે કે તફાવત કેટલો આપેલો છે 2 નો, 5 માં 2 ઉમેરો તો 7, 7 માં 2 ઉમેરો તો 9 માં 2 ઉમેરો તો 11 માં 2 ઉમેરો તો 13. તો આગળની કેટલી આવશે 15, એમાં 2 ઉમેરો તો 17, એમાં 2 ઉમેરો તો 19. ઓકે, હવે આમાં શું કીધું છે છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા. તો આપણે આમાંથી અવિભાજ્ય સંખ્યાઓ જ પકડવાની છે. કઈ સંખ્યાઓ પકડવાની છે અવિભાજ્ય સંખ્યાઓ. ઓકે, તો અવિભાજ્ય સંખ્યાઓની અંદર પહેલી આ અવિભાજ્ય સંખ્યા 5 અવિભાજ્ય છે, 7 અવિભાજ્ય છે, 11 અવિભાજ્ય, 13 અવિભાજ્ય, 17 અવિભાજ્ય અને 19 અવિભાજ્ય બરાબર. આના અવયવ તો 3 તારી 9 અને આના 3 પંચા 15. તો પહેલા નંબરની કઈ છે 1 2 3 4 5 અને છઠ્ઠી. છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે મિત્રો 19 આવશે. કઈ આવશે 19. જ્યારે અહીંયા કઈ કીધી છે આપણને 17 અને 17 પૂછ્યું હોય તો એ કયા નંબરની થાય છે 5મા નંબરની. તો આ જવાબ શું થઈ જશે ખોટું. ઓકે, આમ સિમ્પલ જ છે પણ આપણા માટે પહેલી વખત આપણા આગળ આ ક્વેશ્ચન આવી જાય તો આપણને કન્ફ્યુઝન થઈ જાય કે આને ગણવાનું કેવી રીતે. તો મિત્રો કઈ નહીં, સિમ્પલ જ છે. આપણે સમાંતર શ્રેણીની થોડી લંબાઈ એમાં છઠ્ઠા નંબરની અવિભાજ્ય સંખ્યા શોધી તો આપણને 19 મળી. એમનું કેવું 17 હતું, આપણને મળી ગઈ 19. તો શું થશે ખોટું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 2 2 2 એ સમાંતર શ્રેણી છે. તો હા મિત્રો દરેક વખત તફાવત કેટલો આવે છે 0. ડી બરાબર દરેક વખતે કેટલો આવે છે 0. તો હા એ સમાંતર શ્રેણી છે. આપણે થોડી વાર પહેલા જેની ચર્ચા કરી બરાબર. આગળના ક્વેશ્ચન પર જઈએ. સમાંતર શ્રેણી 10 8 6 નો 4 નો સામાન્ય તફાવત 2 છે. તો મિત્રો સામાન્ય તફાવત ડી બરાબર શું થાય a2 - a1. આ આપણો a1 આ આપણો a2. તો 8 - 10 કેટલું થશે 8 માંથી 10 જશે તો -2. ઉતાવળમાં આપણને દેખાય તફાવત 2 દેખાય છે પણ હકીકતમાં તફાવત કેટલો છે મિત્રો -2. અહીંયા કેટલો આપેલો છે 2. તો શું થઈ જશે ખોટું. ઓકે, તો મિત્રો આજના લેક્ચરમાં બસ આટલા સુધી જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય મિત્રો તો મિત્રો વિડીયોને લાઈક કરજો બરાબર, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા ખાસ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કોઈ પણ નવી અપડેટ આવે તો એ સૌથી પહેલા તમારા સુધી આવી જાય. અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો બરાબર. થેન્ક યુ.